રિસોર્સ ડિસ્ક્રિપ્શન એન્ડ એક્સેસ. આરડીએ એટલે કે રિસોર્સ ડિસ્ક્રિપ્શન અને એક્સેસ એ એક કેટેલોગી સ્ટાન્ડર્ડ છે જે બિબ્લિયોગ્રાફિક ડેટાના વર્ણન અને એક્સેસ પોઈન્ટ નક્કી કરે છે. પ્રકાશન 2010માં. વિકાસ જોઈએ તો જોઈન્ટ સ્ટીરિંગ કમિટી ફોર ડેવલપમેન્ટ ઓફ આરડીએ દ્વારા, જે અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન, બ્રિટિશ લાઇબ્રેરી, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ, કેનેડિયન લાઇબ્રેરી એસોસિએશનના સહકારથી બનેલું છે. આરડીએ એ AACR2 એટલે કે એંગ્લો અમેરિકન કેટેગરી રૂલ સેકન્ડ એડિશનને બદલવા માટે બનાવાયું છે. સરળ શબ્દોમાં જોઈએ તો આરડીએ ડિજિટલ યુગ માટેનું નવા પ્રકારનું કેટલોગિંગનું નિયમાવલી છે. આરડીએના હેતુ જોઈએ તો યુઝર સેન્ટ્રિક, જેમાં વપરાશકર્તાની જરૂરિયાત એટલે કે ફાઇન્ડ, આઇડેન્ટિફાય, સિલેક્ટ, ઓબ્ટેન પર આધારિત છે. ડિજિટલ કોમ્પેટેબિલિટીમાં પ્રિન્ટ તેમજ ડિજિટલ રિસોર્સ માટે યોગ્ય છે. ફ્લેક્સિબિલિટીની વાત કરીએ તો વિવિધ પ્રકારના દસ્તાવેજો જેમ કે બુક્સ, ઈ રિસોર્સ, ઓડિયો વિડીયો માટે એક સરખાની. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશનમાં લાઇબ્રેરી વચ્ચે ડેટા આપલે સહેલું બનાવે છે. લિંક ડેટા ફ્રેન્ડલી એટલે કે સિમેન્ટિક વેબ અને બીબીપ્રેમ જેવા નવા સ્ટાન્ડર્ડ્સ માટે અનુકૂળ છે. આરડીએનો આધાર જોઈએ તો આરડીએ નીચેના બે મોડલ્સ પર આધારિત છે. એક છે ફર્બર, બીજું છે ફ્રેડ. ફર્બર એટલે કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ ફોર બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ્સ, જે WEME મોડેલ પર છે એટલે કે વર્ક, એક્સપ્રેશન, મેનિફેસ્ટો અને આઇટમ. ફ્રેડ એટલે કે ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ ફોર ઓથોરિટી ડેટા, જે ઓથર, એડિટર, ઇન્સ્ટિટ્યુશન માટે ઓથોરિટી કંટ્રોલ કરે છે. આરડીએની રચના જોઈએ તો આરડીએ એ એક ટૂલ કિટ રૂપે ઉપલબ્ધ છે. તે સેક્શન્સ અને ચેપ્ટર્સમાં વહેંચાયેલું છે, જેના મુખ્ય તત્વો છે ટાઇટલ, સ્ટેટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી, એડિશન, પબ્લિકેશન, ફિઝિકલ ડિસ્ક્રિપ્શન, સિરીઝ, નોટ્સ તથા આઇડેન્ટિફિકેશન. આ આઈએસબીડી અને AACRના તત્વો પર આધારિત છે, પણ ફ્લેક્સિબલ છે. આરડીએની વિશેષતાઓ જોઈએ તો કન્ટેન્ટ સ્ટાન્ડર્ડ માર્ક 21 જેવા ફોર્મેટ સાથે સુસંગત છે. ઇન્ટરનેશનલી ઓરિએન્ટેડ એટલે કે વિશ્વભરની લાઇબ્રેરી માટે લાગુ થઈ શકે. ફોર્મેટ ન્યુટ્રલ એટલે કે પ્રિન્ટ, ડિજિટલ, મલ્ટીમીડિયા બધાને આવડે છે. વેબ કમ્પેટેબલમાં XML, RDF જેવા સ્ટાન્ડર્ડ સાથે કામ કરી શકે છે. યુઝર ટાસ્ક એટલે કે ફાઇન્ડ, આઇડેન્ટિફાય, સિલેક્ટ, ઓપ્ટેન પર આધારિત છે. કન્ટિન્યુટી AACR2ની પરંપરા જાળવે છે, પરંતુ નવા માપદંડ સાથે. આરડીએના ફાયદા જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરી માટે યોગ્ય છે, જે ઈ રિસોર્સનું વર્ણન સરળ બનાવે છે. ઇન્ટરનેશનલ કોઓપરેશનમાં લાઇબ્રેરી વચ્ચે ડેટા એક્સેસ સહેલું રહે છે. યુઝર ઓરિએન્ટેડ એટલે વપરાશકર્તા માટે વધુ ઉપયોગી છે. લિંક ડેટા ફ્રેન્ડલી એટલે ફ્યુચર ટેકનોલોજી સાથે કમ્પેટેબલ છે. ડિટેલ ઓરિએન્ટેડ એટલે કે બિબ્લિયોગ્રાફિક ડેટા ખૂબ જ ચોક્કસ આપે છે. આરડીએની મર્યાદા જોઈએ તો ખર્ચાળ, જે આરડીએ ટૂલ કિટ સબસ્ક્રિપ્શન પર આધારિત છે. ટ્રેનિંગની જરૂરી, કેટલોગર્સને નવી તાલીમ જોવે. જટિલતા તો AACR2 કરતાં વધુ જ ટેકનિકલ. ટ્રાન્ઝિશન પ્રોબ્લેમ્સ એટલે કે લાઇબ્રેરી માટે AACR2 થી આરડીએ પર જવા જેવા પડકારો. ઉદાહરણ જોઈએ તો 5 રોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ SR રંગનાથન, જેમાં 100 એટલે કે ઓથર નેમ, 245 ટાઇટલ, 250 એડિશન, 264 ટાઇટલ, 264 પબ્લિકેશન પ્લેસ, પબ્લિશર તથા પબ્લિકેશન યર, 336 માં ટેક્સ, 337 ટાઇપ્સ, 338 વોલ્યુમ, 504 બિબ્લિયોગ્રાફિક રેફરન્સ, 650 લાઇબ્રેરી સાયન્સ એટલે કે સબ્જેક્ટ. અહીં 264, 336, 337 અને 338 ફિલ્ડ્સ આરડીએ માટે ખાસ છે, જે AACR2માં નહોતા.